મિત્રો હું જેલમાં હતો અને આખી વિગત હું તમને કહીશ. મારી આઈડી લઈ લીધી છે, મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધું ડિલીટ કરી નાખ્યું છે. ગુજરાત પોલીસ એલસીબી દ્વારા અટક કરી હતી મારી. હું શરૂઆતની ઘટના કહું તો હું એક નમસ્કાર દર્શક મિત્રો, દેવભૂમિ દ્વારકાના હમીર બારાડીને ગુજરાત પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ જેમ કે ફેસબુક એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરાવી દેવામાં આવ્યું છે એવું તેમનું કહેવું છે. અને એ ઉપરાંત તેઓ કહે છે કે પોલીસ દ્વારા તેમને એવી પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ દ્વારા હવે સોશિયલ મીડિયાની અંદર આવા ઉશ્કેરાયજનક ભાષણ અથવા તો એવા વિડીયો ના બનાવવા જોઈએ જેથી સમાજની અંદર અશાંતિ ફેલાય. અને હાલમાં જે નવનીતભાઈનો જે બનાવ બન્યો છે અને તે ઘટના વિશે જે પણ વિડીયો આવી રહ્યા છે એવામાં તેઓને શાંતિ રાખવા માટે કહ્યું છે અને હંમેશા કોઈ પણ વાત હોય સચોટ જાણકારી લઈને જ તેમના વિશે બોલવું એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે તેઓને કઈ રીતે પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા અને તેઓ ઉપર કઈ રીતે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી તેઓએ હમીરભાઈ બારાડીએ તે સમગ્ર વિડીયોની અંદર જણાવે છે. તો ચાલો આપણે વિડીયો જોઈએ અને તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આ વિવાદને બનતી તમામ ઘટના વિશે સૌથી પહેલાં જાણકારી મળશે. તો ચાલો આપણે જોઈએ કે હમીર બારાડી ને ગુજરાત પોલીસ દ્વારા શું શું કહેવામાં આવ્યું છે. જય દ્વારકાધીશ, હું છું હમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. મિત્રો હું જેલમાં હતો અને આખી વિગત હું તમને કહીશ. મારી આઈડી લઈ લીધી છે, મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધું ડિલીટ કરી નાખ્યું છે. ગુજરાત પોલીસ એલસીબી દ્વારા અટક કરી હતી મારી. હું શરૂઆતની ઘટના કહું તો હું એક મીડિયામાં જતો હતો રાજકોટ. તો પોલીસને ખબર પડી ગઈ હશે કે હું મીડિયામાં જાઉં છું, ન્યૂઝમાં કોઈ રિપોર્ટ દેવા. તો મને મારી ટોલ નાકા ઉપર અટક કરવામાં આવે છે અને મને ડિટેન કરવામાં આવે છે, બરાબર. અને મારી ડિટેન થયા બાદ મને લઈ જવામાં આવે છે જામનગર એલસીબી પીઆઈની ઓફિસમાં, જ્યાં આપણા લગાડિયા સાહેબ પીઆઈ છે. આપણે કોઈ વ્યક્તિગત આમાં કોઈનું નામ નથી લેવાનું, પણ પીઆઈ દ્વારા અહીંયા મને બેસાડવામાં આવે છે. 17.5 કલાક બેસાડવામાં આવે છે, રાત્રે 3 થી પાછો સાંજે 9 વાગ્યા સુધી. એટલે ત્યાં મને બેસાડવામાં આવે છે. પછી મને રાતે એવું કહેવામાં આવે છે કેસ કે કંઈ નથી, કોઈ જાતનું, ખાલી એટલી મને વોર્નિંગ આપવામાં આવે છે કે તું આજે વિખવાદ ને મતલબ તું સોશિયલ મીડિયામાં બોલે છે એવું બધું બંધ કરી દે ને એવું બધું મને સૂચના આપવામાં આવે છે કે આ બધું બંધ કરી દે જેમ. પછી મને સાંજે જામીનની તો સવાલ નથી, કેમ કે કેસ મારા ઉપર થયેલ નતો. પછી એ લોકોએ સાંજે શું કર્યું, એલસીબી દ્વારા, જામનગર એલસીબી દ્વારા મને સાંજે ટ્રાન્સફર કરવામાં આવ્યો પોલીસ હેડક્વાર્ટર સિટી સી ડિવિઝનમાં. ત્યાં મને સાંજે લઈ જવામાં આવે છે. ત્યાં મારા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે. ગુનામાં એવું લખવામાં આવે છે કે તમે જે કરો છો આ બંને સમાજ વચ્ચે ઉશ્કેરણીજનક ને બધું એવું બધું લખવામાં આવે છે, બરાબર. અને મને લોકઅપમાં પૂરી દેવામાં આવે છે. પછી આજે મને સાંજે 4-4:30 ની વચ્ચે છોડવામાં આવે છે, જામીન મળી જાય છે, બરાબર. તો 2-2.5 દિવસ હું જેલમાં હોઉં છું જામનગર. હવે મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક એકાઉન્ટ બધું લઈ લેવામાં આવે છે, ડિટેન કરવામાં આવે છે. અને એવું મેં કોઈ કર્યું નતું કે એના લીધે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવામાં આવે. છતાં પણ કોના ઈશારે થયું છે શું છે મને કંઈ ખબર નથી. પણ આમાં રાજકારણ છે એ ફાઇનલ વાત છે. અને કંઈ વાંધો નહીં, મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક એકાઉન્ટ ડિલીટ થયું, હું પાછો ઊભો થઈશ, પાછો મેદાનમાં આવીશ, હિંમત હારી નહીં જાઉં, સમાજ માટે લડીશ અને લડતો રહીશ, બરાબર. અને હું જાણું છું કે સત્ય નહીં પરાજિત નથી થતો કોઈ દિવસ. હું પાછો મેદાનમાં આવીશ ને પાછું હું ફોલોવર્સ તો મારા જે મારા ચાહકો છે એ તો રહેવાના જ છે, મને ગોતીને મારી આઈડી ફોલો કરશે, બરાબર. મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક એકાઉન્ટ બધું ડિલીટ કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસ દ્વારા. આપણે કોઈ વ્યક્તિગત ડિવિઝન કે પોલીસનું નામ નથી દેતા કે આ પીઆઈએ કર્યું કે આ
રાજકારણે કર્યું. જેની કર્યું એનું ગુજરાત પોલીસે મારું ડિલીટ કર્યું છે. હું પાછો આવીશ મેદાનમાં અને મજબૂતીથી આવીશ. અને એ તમને એક વોર્નિંગ દેતો જાઉં, દ્વારકાની મને જે આ ડિલીટ કર્યું ને જેની રાજકારણની સાજિશ હોય ભલે હોય, એક વોર્નિંગ હું દેતો જાઉં છું. આગામી દ્વારકાની વિધાનસભા હું લડવાનો છું. પેટમાં દુખતું હોય જેને ભલે દુખે, આ યાદ રાખજો. મને તમે આવી રીતે પાડશો પણ હું કદાચ જેલમાં આવીશ ને તો દ્વારકાની સીટ ઉપર હું લડવાનો છું. એ ફાઇનલ વાત છે.